રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે શનિ જયંતીના દિવસે આ 6 રાશિવાળાઓને મળશે સારા સમાચાર. મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિના જાતકો કરોડપતિ બનવાથી તેને કોઈ રોકી નહીં શકે, અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જેના કારણે જેઠ અમાવસ્યાના દિવસે શરૂ થશે. આ વર્ષે શનિ જયંતી 6 જૂને મનાવવામાં આવશે. બુધ, સૂર્ય, ગુરુ, શુક્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે, જેના કારણે આ 6 રાશિઓને મળશે અપાર ખુશીઓ. આ રાશિના જાતકોને હવે મળશે સારા સમાચાર. તો આ વિડીયોમાં અમે તમને દરેક રાશિ માટે શનિ જયંતીની સાથે એવી કેટલીક રાશિઓ વિશે, અને જો તમે પણ ભગવાન શનિદેવને માનતા હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે આ રાશિ તમારી અથવા તમારા પરિવારમાંથી કોઈની પણ હોઈ શકે. એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે. એ કઈ રાશિઓ ભાગ્યશાળી છે, તેમને ભગવાન શનિદેવની કૃપા મળવાની છે, તેમને અપાર સુખ મળવાનું છે, તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે, અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે, અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો, અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, 6 તારીખે શનિ જયંતી છે. જૂન 2024 જેઠ અમાવસ્યા પણ શનિ જયંતીના દિવસે છે. કૃષ્ણ પક્ષ અમાવસ્યા તિથિ ગુરુવારે આવી રહી છે, તેથી સર્વાર્થ સિદ્ધિ યોગમાં શનિ જયંતીનો દિવસ છે. સૌથી ખાસ વાત એ છે કે આ વર્ષે શનિ જયંતી જૂનમાં આવી રહી છે. એવી સ્થિતિમાં જે લોકો શનિની મહાદશાથી ઘેરાયેલા છે, તેઓને આ દિવસે થોડી રાહત મળશે એવું માનવામાં આવે છે. જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે, અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે. શનિદેવ સૂર્યના પુત્ર છે, અને તેમને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ જે વ્યક્તિને મોક્ષ આપે છે, તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ રાશિના જાતકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તેથી જેઠ અમાવસ્યા શનિ જયંતીના દિવસે શનિનો પ્રભાવ ઓછો થઈ શકે છે, અને 6 જૂન 2024ના રોજ શનિ જયંતી છે. કુંભ રાશિમાં પણ બિરાજશે બુધાદિત્ય યોગ. શુક્ર 12 રાશિઓમાંથી આ 6 રાશિઓને શનિદેવના વિશેષ આશીર્વાદ મળવાના છે, અને આ રાશિના લોકો ધનવાન બનવાના છે. સંપત્તિમાં મોટા સારા સમાચાર અને મોટી સફળતાઓ મળશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવાની છે. મિત્રો, અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિ ચક્રમાં પ્રથમ આવે છે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકોને કહો કે શનિદેવની કૃપા તમારા પર છે, જેના કારણે શનિ જયંતી પર મેષ રાશિના લોકો ધનવાન બનવાના છે. મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો યોગ છે, અને કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. હવે લોકોના ઘર પરિવારમાં ખુશીનો માહોલ બનવા જઈ રહ્યો છે. તમને બિઝનેસમાં ખૂબ જ આર્થિક લાભ થશે, અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરીમાં છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. મેષ રાશિના લોકો, જેમ કે તમને પ્રમોશન મળી શકે છે, અથવા તમારો પગાર વધી શકે છે. આ સાથે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો
તમે જે પણ કામમાં હાથ લેશો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. આ સાથે પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે. શનિ જયંતીના દિવસે તમે નવી પ્રોપર્ટી અને વાહન પણ ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે અપરિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. જ્યારે વૈશાખ પૂર્ણિમાનો દિવસ પ્રેમ સંબંધો માટે પણ અનુકૂળ રહેશે. આ સાથે તમારા બધા પેન્ડિંગ કામ પણ પૂર્ણ થઈ જશે. ચાલો આપને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી શનિ જયંતીનો દિવસ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. મેષ રાશિના લોકો તેમાં સામેલ છે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પણ શનિ જયંતી એટલે કે જેઠ અમાવસ્યાના દિવસે પૂરા થઈ જશે. મેષ રાશિના જાતકોએ શનિ જયંતીના દિવસે રંગીન મોસમી ફળ અથવા કપડાનું દાન કરવું જોઈએ. નંબર 2, કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આ સંક્રમણ તમારા માટે શુભ ફળ આપનારું માનવામાં આવે છે. આટલું જ નહીં, શુભ યોગ હોવાથી તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા મળશે. બુધ પૂર્ણિમાના દિવસે બનેલી આ રાશિના લોકો પર તેની અસર જોવા મળશે, પરંતુ તે ખૂબ જ સકારાત્મક રહેશે. આ સમય દરમિયાન તે તમારા પર ખૂબ જ દયાળુ બનવા જઈ રહી છે અને તેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે. ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે અને તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે. મિત્રો, ચાલો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમે જેને પ્રેમ કરો છો તે તમને મળશે. એટલે કે તમને પ્રેમમાં સફળતા મળવાની છે. લક્ષ્મી માતાના આશીર્વાદ સાથે 6 જૂનનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે વિડીયોને હજુ સુધી લાઈક ન કરી હોય તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને સમયસર આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. નંબર 3, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ જયંતીનો દિવસ વૃષભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. એટલે કે શનિ જયંતીનો દિવસ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તમે ભાગ્યશાળી બનવાના છો. શનિદેવની કૃપાથી તમારા બધા અટકેલા કામો જે લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે. તેની સાથે જ પૈસા, નોકરી અને વ્યવસાયમાં પણ ઘણી પ્રગતિ થશે અને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવશો. તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે. હા મિત્રો, શનિ મહારાજની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તે જ સમયે તમે જે કામ કરી રહ્યા છો તેનો ઉકેલ આવશે. જે કાર્યો વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ઝંડો ઊંચો કરી શકો છો, જેના કારણે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. વેપાર સાથે સંકળાયેલો લાભ થશે. તમને જૂના રોકાણથી ફાયદો મળી શકે છે. વૃષભ રાશિના લોકોને તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી રહી છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, કષ્ટો દૂર થવાના છે. તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે. માત્ર ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે. વૃષભ રાશિના લોકો માટે આર્થિક લાભની સંભાવના છે. આ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે. દરેક કામમાં ભાગ્ય તમારા સાથમાં રહેશે. નોકરીમાં તમને પ્રમોશન પણ મળી શકે છે અને જો તમે પહેલા રોકાણ કર્યું હોય તો તમને તેનો ફાયદો મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ ઉપાય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ યાદીમાં આવનારી ભાગ્યશાળી રાશિ આ છે. નંબર 4,
મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને કહો કે શનિ જયંતીનો દિવસ તમારા માટે પણ ખૂબ જ સકારાત્મક રહેવાનો છે. આવનારા સમયમાં તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમે મજબૂત થશો. બધા અધૂરા નાણાકીય કાર્યો પૂરા થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમને કોર્ટ કચેરીમાં પણ સફળતા મળશે. આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. આ સમયે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે. ધંધામાં અચાનક ફાયદો થશે અને નોકરી કરતા લોકોને અણધાર્યા આર્થિક લાભ થવાની સંભાવના છે. તેઓ તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવી રહ્યા છે. સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારી પાસે પૈસા બાકી હોય તો તમને તે પરત મળી જશે. તમારા ધંધામાં આવનારી તમામ અડચણોનો અંત આવશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે. તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો. મિથુન રાશિના જાતકોએ આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા હાથમાંથી સમય સરવા ન દો. શનિ જયંતીના દિવસે તમારે કપડાનું દાન કરવું જોઈએ. નંબર 5, તુલા રાશિ. મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ જયંતીનો દિવસ તુલા રાશિના લોકોના જીવનમાં શાનદાર પરિણામ આપશે. એવું માનવામાં આવે છે કે તુલા રાશિના લોકો માટે 6 જૂનનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આની સાથે તમારી આવકના ક્ષેત્રોમાં પણ વધારો થશે. તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના લોકો પર ધનનો વરસાદ થવાનો છે. શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા બધા અધૂરા કામ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વેપારમાં આર્થિક લાભ થશે. તમને અચાનક ધનલાભ થશે કે તમારી વાણીના પ્રભાવને કારણે આવનાર સમય તમારા માટે સારો રહેશે. આ સપ્તાહમાં તમને ધનલાભ થવાની સંભાવના છે. તમારા માટે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે અને કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત જણાશો અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે. આ તમારી પત્ની અને બાળકોને મદદ કરશે. તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો. તમારા સાસરિયાન તરફથી તમને ઘણી મદદ મળી શકે છે. તુલા રાશિના લોકો આ ઉપાય કરો. મિત્રો, આ યાદીમાં આગામી આ રાશિ છે. નંબર 6, કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ સમય લાભદાયી છે. આવતીકાલે નવા પડકારો સ્વીકારવાની ક્ષમતા ધરાવશે અને કુંભ રાશિના જાતકોને કહો કે ધનલાભ થતો રહેશે. કુંભ રાશિના જાતકો, શનિ મહારાજના આશીર્વાદથી તમારો સમય ઉત્તમ રહેવાનો છે. તમને જણાવી દઈએ કે રાજયોગ બનવાના કારણે કુંભ રાશિના લોકોને ધન સંપત્તિ મળવાની સંભાવના છે અને સાથે જ તમારું માન સન્માન પણ વધશે, જે તમારી ખુશીની સીમા બની જશે. તે સિવાય કાર્યક્ષેત્રમાં તમને અચાનક આર્થિક લાભ મળવાની પણ સંભાવના છે. કુંભ રાશિમાં શનિદેવની કૃપા રહેશે. આ રાશિના જાતકોને તમારી જાતને સાબિત કરવાની તકો પણ પ્રાપ્ત થશે અને તમે કેટલીક નવી ઊંચાઈઓ પણ મેળવી શકો છો. હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર ભગવાન શનિદેવ મહારાજ વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને આ રાશિઓને તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે. શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે. 2024ના જૂન મહિનામાં સંપત્તિ મળવાની સંભાવનાઓ બની રહી છે. આ જૂન 2024નો મહિનો નહીં તો તે સમયને સરકી જવા દેશે નહીં.
મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.